નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના સેજાકુવા ગામમાં આંગણવાડી નંબર 2માં આંગણવાડી કર્મચારીએ નાના બાળકને ઢોર માર માર્યો હોય તે પ્રકારના આક્ષેપ બાળકના પરિવારજનોએ કર્યા છે। બાળકને એટલી હદ સુધી માર મારવામાં આવ્યો છે કે બાળકના બૈડા પર મારના નિશાન પણ પડી ગયા છે। જો કે પરિવારજનોએ તાત્કાલિક ધોરણે પાદરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, જ્યાંથી બાળક અને તેના પરિવારને લઈ પોલીસ પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જ્યાંથી બાળકને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો। પરિવારે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કોઈપણ કારણ વગર બાળકને ઢોર માર મારવામાં આવ્યો છે અને તેના જ કારણે બાળકના બૈડા પાછળ નિશાન પડી ગયા છે। હું બાલવાડીથી મેકીને સાહેબ હું ઘેર પાછી વળી ઘેર પહોંચીને બેન છોકરીનો ફોન આવ્યો હતો કે તમારા છોકરાએ સંદાસ કરી। હું દોડાવવા માટે ત્યાં ગઈ, એનું પેન્ટ લઈને ગઈ છોકરાનું, એને સંદાસ કરી મેં દોડાવી અને મેં બેનને રૂબરૂ મારતા જોયા દંડો લઈને। બેને જાડા દંડાથી મારા છોકરાને માર્યો। મેં એવું બી કીધું કે બેન મારજો ના મારા છોકરાને, એ તો કરી લે સંદાસ નોંધલો છે તો મકા મારજો ના બેન। તો મેં ગાન દોડાઈને બહાર નીકળી, મારા છોકરો મને કે મમ્મી મને બહુ દુખે છે। મેં બહાર શોટ કર્યું તો અહીં આગળ જ ત્યાંથી થોડાક જ દૂર ગઈ, મેં શોટ કર્યું। મેં એક દાદી બેઠા મેં કીધું જો દાદી મારા છોકરાને કેવી માર મારી મકા બેને, મકા બેનથી એવું મરાય મકા મારા છોકરાને કાલે કઈ થઈ જાય ને મરી જાય તો કોની જિમ્મેદારી થાય? એ વૈશાલી બેન છે, 2 નંબરની બાલવાડી છે સેજાકુવામાં આંગણવાડી, અને એ બેન ત્યાં રૂબરૂમાં મારતા મારી આંખે નજરે જોયા ને એ બેન જૂઠું બોલે છે કે મેં નથી માર્યું, મારી છોકરી એ પેલી છોકરી ત્યાં રહે છે નોકરી કરે છે તેને માર્યું, એને નથી માર્યું, મતલબ કે બળ હતી ને એ બેને જ રૂબરૂમાં માર્યું એ છોકરીએ।